નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6નું વિષય અંગ્રેજીનું તારીખ 18/4/2026ના રોજ લેવાનારું જે વાર્ષિક પરીક્ષાનું પેપર છે તેમાં તમે સારા ગુણ મેળવી શકો તે માટેનું મોડેલ પેપર। આ એક પ્રેક્ટિસ પેપર છે જે કુલ 80 ગુણનું છે, જેનો સમય 3 કલાક છે। વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક પરીક્ષામાં અંગ્રેજી વિષયના પેપર માટે આ જે મોડલ પેપર છે તે ખૂબ જ ઉપયોગી નીવડશે। તો સૌથી પહેલા છે ક્વેશ્ચન નંબર 1, ચૂઝ કરેક્ટ ઓપ્શન ફોર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, એટલે કે સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો। જેમાં પહેલું છે રાઇમિંગ વર્ડ્સ ઓફ લાઇટ। 4 ઓપ્શન આપેલા છે। ઓપ્શન એ ફાઇટ, ઓપ્શન બી ચેર, ઓપ્શન સી ટેબલ, ઓપ્શન ડી ટ્રી। તો લાઇટ શબ્દ માટેનો રાઇમિંગ વર્ડ થશે ફાઇટ, એટલે આન્સર આવે ઓપ્શન એ ફાઇટ। તો આ મુજબ સાચો વિકલ્પ પસંદ કરીને આપણે જવાબ લખવાનો છે। ત્યાર પછી બીજું છે ફાઇન્ડ આઉટ ધ ઓડ વન, તો એનો આન્સર છે ઓપ્શન સી બસ। ક્વેશ્ચન નંબર 3, ગુડ મોર્નિંગ, વોટ ઇઝ યોર, ત્યાર પછી ખાલી જગ્યામાં આવશે ઓપ્શન બી નેમ। ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 4, ફાઇન્ડ આઉટ ધ વર્ડ નોટ રિલેટેડ ટુ ફૂડ, તો જવાબ છે ઓપ્શન ડી પેન્સિલ। ક્વેશ્ચન નંબર 5, માય મધર ઇઝ અ નર્સ, શી વર્ક્સ ઇન અ, ખાલી જગ્યાની અંદર આવશે ઓપ્શન એ હોસ્પિટલ। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, ગો તો વેન્ટ, ઈટ તો એમાં આવશે ઓપ્શન બી 8। ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 7, રમેશ ખાલી જગ્યા ક્રિકેટ એવરી ડે, તો જવાબ આવશે ઓપ્શન બી પ્લેઝ। ત્યાર પછી 8મું છે ફાઇન્ડ કરેક્ટ સ્પેલિંગ, તો જવાબ છે ઓપ્શન સી બ્યુટીફુલ। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, ક્રિકેટ તો બેટ, મતલબ ક્રિકેટની અંદર બેટનો ઉપયોગ થાય છે। ફૂટબોલ તો એની અંદર બોલનો ઉપયોગ થાય છે, એટલે જવાબ આવશે ઓપ્શન બી બોલ। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10, ફાઇન્ડ આઉટ ઓડ વન, તો જવાબ છે ઓપ્શન ડી મેંગો। ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 11, બેડરૂમ તો બેડ, કિચન તો એની અંદર આવશે ઓપ્શન એ સ્ટવ। ત્યાર પછી પ્રશ્ન નંબર 12, ખાલી જગ્યા નેમ ઇઝ રાહુલ, જવાબ છે ઓપ્શન એ માય। ક્વેશ્ચન નંબર 13, ફાઇન્ડ કરેક્ટ સ્પેલિંગ, શિક્ષક, એટલે કે અહીં શિક્ષક માટેનો સાચો સ્પેલિંગ આપણે શોધીને લખવાનો છે, તો જવાબ છે ઓપ્શન બી ટીચર। ક્વેશ્ચન નંબર 14, એટલે કે 14મો પ્રશ્ન છે કોલ્ડ તો ઠંડુ, તો હોટ તો એનો અર્થ થશે ગરમ, એટલે જવાબ આવે ઓપ્શન એ ગરમ। ત્યાર પછી પ્રશ્ન નંબર 15 છે ડોક્ટર સ્ટેથોસ્કોપ, બાર્બર તો શું, એટલે કે ડોક્ટર સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે, બાર્બર એટલે કે વાણંદ શેનો ઉપયોગ કરે છે, તો જવાબ છે ઓપ્શન એ સીઝર્સ। ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 16, ચૂઝ ધ સિમિલર વર્ડ ફોર હેપી, એટલે કે હેપી શબ્દનો સમાનાર્થી શબ્દ આપણે લખવાનો છે, જવાબ છે ઓપ્શન બી જોયફુલ। પ્રશ્ન નંબર 17, બુક તો તેનો અર્થ થાય પુસ્તક, સ્કૂલ તો તેનો અર્થ થાય ઓપ્શન એ શાળા। પ્રશ્ન નંબર 18, રાઇમિંગ વર્ડ ઓફ કેર, તો કેર શબ્દનો રાઇમિંગ વર્ડ અહીં થશે ઓપ્શન એ શેર। ત્યાર પછી પ્રશ્ન નંબર 19, આઈ હેવ ખાલી જગ્યા અમ્બ્રેલા, જવાબ છે ઓપ્શન બી એન, આઈ હેવ એન અમ્બ્રેલા। ક્વેશ્ચન નંબર 20, ખાલી જગ્યા આર યુ ગોઈંગ, જવાબ છે ઓપ્શન એ વેર, એટલે ક્વેશ્ચન બને વેર આર યુ ગોઈંગ। ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 2, અરેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇનટુ કરેક્ટ ઓર્ડર, એટલે કે અહીં જે વાક્યો આપેલા છે તે વાક્યોને ઘટનાક્રમ મુજબ ગોઠવવાના છે। તો ડાયરેક્ટ આન્સર જોઈએ, જેમાં પહેલા આવશે વન્સ ધેર વેર 2 ટ્રીઝ ઇન ધ જંગલ, એટલે કે ચોથા નંબરનું જે વિધાન છે તે અહીં પહેલું આવશે। ત્યાર પછી આવશે ધ મેંગો ટ્રીઝ વોઝ કાઇન્ડ, ધ બબુલ ટ્રી વોઝ નોટ સો, એટલે ત્રીજા નંબરનું આવશે। ત્યાર પછી વન ડે 2 વુડ કટર્સ કેમ, એટલે કે પહેલા નંબરનું આવશે। ત્યાર પછી આવશે 5મા નંબરનું ધ બબુલ ટ્રી ક્રાઇડ ઇન પેઇન, અને છેલ્લે આવશે બીજા નંબરનું ધ બબુલ ટ્રી સેડ આઈ એમ સોરી, થેન્ક યુ ફોર સેવિંગ મી। આગળ જોઈએ ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, એટલે કે ત્રીજી સૂચના છે મેક અ મિનિંગફુલ સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન બિલો, એટલે કે
અહીં જે શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરી અને અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. શબ્દો છે ગાર્ડન, ટીચર, રિવર, માર્કેટ, બાઇસિકલ. તો અહીં દરેક શબ્દોનો ઉપયોગ કરી અને અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ વાક્યો તમે જાતે બનાવીને લખી શકો છો અને તમારી તૈયારી વધુ મજબૂત કરી શકો છો. અહીં અમે વાક્ય લખેલા છે તે જોઈએ. પહેલો શબ્દ હતો ગાર્ડન, તો તેના આધારે અર્થપૂર્ણ વાક્ય અમે અહીં લખેલું છે, there are many flowers in the garden. આ જ મુજબ બીજું છે ટીચર, તો our teacher teaches us English. ત્યાર પછી ત્રીજું રિવર, તો the river flows near our village. ચોથું છે માર્કેટ, તો my mother goes to the market to buy vegetables. પાંચમું બાઇસિકલ, I ride my bicycle to school. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 4 એટલે કે ચોથી સૂચના છે સ્ટડી ધ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે અહીં જે આપણને ટેબલ આપેલું છે, કોષ્ટક આપેલું છે, તે કોષ્ટકનો અભ્યાસ કરી અને ત્યારબાદ પ્રશ્નોના જવાબ આપવાના છે. લિસ્ટ ઓફ ફેમસ ઇન્ડિયન સાયન્ટિસ્ટ એટલે કે પ્રખ્યાત ભારતીય વૈજ્ઞાનિકોના લિસ્ટ આપેલું છે, તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ક્વેશ્ચન નંબર 1, હુ વર્કડ ઇન ફિઝિક્સ? તો એનો આન્સર છે સીવી રામન. ક્વેશ્ચન નંબર 2, હુ વર્કડ ઇન મેડિકલ સાયન્સ? તો એનો આન્સર છે ગગનદીપ કાંગ. ત્રીજો ક્વેશ્ચન, ઇન વિચ ફિલ્ડ ડીડ જાનકી અમાલ વર્ક્સ? તો એનો આન્સર છે બોટની. ક્વેશ્ચન નંબર 4, ઇન વિચ ફિલ્ડ હેઝ મેક્સિમમ સાયન્ટિસ્ટ ઇન ધ ટેબલ? તો એનો આન્સર છે સ્પેસ સાયન્સ. ક્વેશ્ચન નંબર 5, રાઇટ ધ નેમ ઓફ અનધર ફેમસ ઇન્ડિયન સાયન્ટિસ્ટ? એટલે કે અહીં જે ટેબલમાં આપેલા છે તે સિવાયના બીજા પ્રખ્યાત ભારતીય વૈજ્ઞાનિકના નામ લખવાના છે. તો અહીં જવાબ લખેલું છે ડૉક્ટર MS સ્વામિનાથન, જગદીશચંદ્ર બોઝ, સત્યેન્દ્રનાથ બોઝ. તો આમાંથી તમે કોઈ પણ લખી શકો છો. તમે તમારી સમજ મુજબ જાતે પણ આ પ્રશ્નનો જવાબ લખી શકો છો. આગળ છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, ફિલ અપ ધ ગ્રીડ્સ ઇન ધ ક્રોસવર્ડ્સ. એટલે કે અહીં જવાબમાં આપણે સ્પેલિંગ લખવાના છે. તો અહીં એનો જવાબ લખેલો છે ટીચર, ડૉક્ટર, એન્જિનિયર, લોયર, ફાર્મર. આગળ છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે અહીં જે ફકરો આપેલો છે તે ફકરો વાંચી અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો સૌથી પહેલા છે ક્વેશ્ચન નંબર 1, હુ વોઝ APJ અબ્દુલ કલામ? તો એનો આન્સર છે APJ અબ્દુલ કલામ વોઝ અ ગ્રેટ સાયન્ટિસ્ટ એન્ડ ધ ફોર્મર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 2, હાઉ વોઝ કલામ એઝ અ ચાઇલ્ડ? તો એનો આન્સર છે હી વોઝ વેરી હાર્ડ વર્કિંગ એન્ડ ક્યુરિયસ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, વોટ ડીડ કલામ લવ ટુ ડુ? તો એનો આન્સર છે હી લવડ રીડિંગ બુક્સ એન્ડ લર્નિંગ ન્યૂ થિંગ્સ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, વોટ નિકનેમ ડીડ પીપલ ગીવ હિમ? તો એનો આન્સર છે પીપલ કોલ્ડ હિમ ધ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, ઓપોઝિટ વર્ડ ઓફ હાર્ડ વર્કિંગ? એટલે કે હાર્ડ વર્કિંગ શબ્દ છે તેનો વિરુદ્ધાર્થી શબ્દ આપણે લખવાનો છે, જે આવશે લેઝી. આગળ જોઈએ ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7 જેની સૂચના છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. એટલે કે નીચે આપેલા વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ. કાઉન્સમાં ઓપ્શન આપેલા છે હુ અથવા તો વેન. તો અહીં જવાબ આવે હુ. હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ. ત્યાર પછી બીજાની અંદર આવશે જવાબ વેર. વેર ડુ યુ લીવ? ત્રીજામાં જવાબ આવશે હુ. હુ ઇઝ પ્લેઇંગ ઇન ધ ગાર્ડન? ચોથાની અંદર જવાબ આવશે વોટ. વોટ ડુ યુ ડ્રિંક ઇન ધ મોર્નિંગ? ત્યાર પછી પાંચમામાં જવાબ આવશે વેન. વેન ડુ યુ ગો ટુ બેડ? ત્યાર પછી આગળ છે ક્વેશ્ચન નંબર 8, અરેન્જ ધ પીસીસ ઓફ લેટર ઇન એપ્રોપ્રિએટ સેન્ટેન્સીસ. ગીવ ઇટ સિક્વન્સ નંબર એન્ડ રીરાઇટ ઇટ ઇન પ્રોપર ફોર્મેટ. એટલે કે પત્રમાં યોગ્ય રીતે વાક્ય ગોઠવી નંબર આપી પત્ર ફરીથી લખવાનો છે. પત્રમાં જ્યાં જ્યાં ખાલી જગ્યા છે તે ખાલી જગ્યા આપણે પૂર્ણ કરવાની છે, બરોબર, અને પત્ર ફરીથી લખવાનું છે. તો અહીં જવાબમાં આખો પત્ર લખેલો છે, આ મુજબ તમારે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો પત્રમાં જ્યાં જ્યાં ખાલી જગ્યા હતી ત્યાં ત્યાં આપણે આવી રીતે ખાલી જગ્યા પૂર્ણ કરી અને પત્ર ફરીથી લખવાનો છે, બરોબર. આગળ છે ત્યાર પછી હવે ક્વેશ્ચન નંબર 9 જેની સૂચના છે રાઇટ 5 સેન્ટેન્સીસ ઓન ધ ગિવન ટોપિક. એટલે કે અહીં જે મુદ્દા આપેલા છે તેના વિશે 5 વાક્ય લખવાના છે. પહેલું છે માય સ્કૂલ
નેમ વિલેજ, ટીચર્સ, પ્લેગ્રાઉન્ડ, લવ સ્કૂલ. તો અહીં જે મુદ્દા છે તે મુદ્દાઓને આધારે તમારે માય સ્કૂલ વિશે 5 વાક્ય લખવાના છે. બીજું છે માય બેસ્ટ ફ્રેન્ડ. તો એના પણ અહીં મુદ્દા આપેલા છે. તે મુદ્દાઓને આધારે માય બેસ્ટ ફ્રેન્ડ વિશે તમારે 5 વાક્ય લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, અમે જે વાક્ય લખેલા છે તે જ લખવા જરૂરી નથી. તમે તમારી સમજ મુજબ પ્રેક્ટિસ કરી અને જાતે વાક્ય લખી શકો છો. માય સ્કૂલની અંદર પહેલું છે અહીં માય સ્કૂલ નેમ ઇઝ સરસ્વતી પ્રાઇમરી સ્કૂલ. બીજું ઇટ ઇઝ ઇન માય વિલેજ. ત્રીજું દેર આર મેની ટીચર્સ ઇન માય સ્કૂલ. ચોથું માય સ્કૂલ હેઝ અ બિગ પ્લેગ્રાઉન્ડ. પાંચમું આઈ લવ માય સ્કૂલ વેરી મચ. ત્યાર પછી બીજું હતું માય બેસ્ટ ફ્રેન્ડ. તેમાં અહીં પહેલું વાક્ય છે માય બેસ્ટ ફ્રેન્ડ્સ નેમ ઇઝ રાહુલ. હી સ્ટડીઝ ઇન માય ક્લાસ. હી ઇઝ વેરી હેલ્પફુલ એન્ડ કાઇન્ડ. વી પ્લે ગેમ્સ ટુગેધર એવરી ડે. ત્યારબાદ છેલ્લું વાક્ય છે કે હી ઇઝ અ વેરી ગુડ ફ્રેન્ડ. તમે પ્રેક્ટિસ કરી અને આ મુજબ વાક્ય લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6નું અંગ્રેજી વિષયનું વાર્ષિક પરીક્ષાની તૈયારી માટેનું જે પ્રેક્ટિસ પેપર છે એટલે કે મોડલ પેપર છે તેનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.